સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં એક વિડિયો વાયરલ થયો છે। મોટા વરાછામાં યુવકનો જાહેરમાં સ્ટન્ટ કરતો આ વિડિયો છે। કારમાં જાહેરમાં સ્ટન્ટ કરતો યુવકનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસે સ્ટનબાજ યુવકની ધરપકડ કરી છે। શ્યામ બાબરિયાને ઝડપી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું। સ્ટન્ટ કરી પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકનાર શ્યામની શાન આવી ઠેકાણે। પોલીસે ધરપકડ કરતા તેણે જાહેરમાં માફી માંગી। સોશિયલ મીડિયામાં વાહવાહી માટે સ્ટન્ટ કર્યાની યુવકે કબૂલાત કરી છે। અમદાવાદના ગોતા બ્રિજ પાસે મહાનગરપાલિકાની માલિકીનો પ્લોટ ભાડે મેળવીને ગેરકાયદે સ્ટોલ ઊભા કરી કમાણી કરવાની ભાજપ નેતાએ પેરવી કરતા ખળભળાટ મચી ગયો છે। ટીપી 32 માં આવેલા પ્લોટમાં સિઝનલ ધંધો શરૂ કરવા પ્લોટ માંગી બાદમાં તેનો હેતુફેર કરી નાખવામાં આવ્યો। સિઝનલ ધંધો શરૂ કરવાના ઠરાવ સાથે વિરાટનગર વોર્ડના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ચાવડાના પુત્ર કેયુર ચાવડાએ આ સરકારી જગ્યા ભાડે લીધી। ફેબ્રુઆરી મહિનામાં એએમસી પાસેથી નજીવા ભાવે એટલે કે 10,000 રૂપિયાના ભાડે લેવામાં આવ્યો, જે બાદ તેમાં લોખંડના શેડ ઊભા કરવામાં આવ્યા। એટલું જ નહીં, ઈંટના સ્ટ્રક્ચર પણ ઊભા કરી દેવાયા। સાથે 30 થી વધુ પાથરણા બજારના વેપારીઓને ભાડા પર પધરાવી દેવાનું આયોજન હતું, જે માટે એક સ્ટોલ દીઠ 10,000 નો ભાવ નક્કી કરાયો। જો કે તમામ બાંધકામ દૂર કરી પ્લોટનો ભાડા કરાર પણ મહાનગરપાલિકાએ રદ કરી દીધો છે।